ચાલો મિત્રો, તો અમે બ્લોગ બનાવવાના છીએ. તો સારું લાગે તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. ચાલો સ્ટાર્ટ કરીએ. કે હેડ કર્યા હોતું હશે. સોહમ ભાઈ ચાલશે? કેટલા બન્યું? ના પણ સોહમ ભાઈ નહીં યાર. શિવમ ભાઈ ચાલશે. બોલ સોહમ ભાઈ ચાલશે પણ એવા યાર ચોક ફરવા નીકળ્યા છે. અંબાજી ગયા છે. ઓય ઓય શિવમ ભાઈ ચાલશે? કેટલા કેટલા? આ યાર બસ લાખ હોતા છે યાર. બસ લાખ ના હોય ઓય લાખ ના હોય. હા 10,000 રાખો. શિવમભાઈ, તમારે બાઇક લેવું હતું ને? હા, પણ યાર તમારે પેલા સાયકલ લેવી હતી ને? સાયકલ ની મારે બાઈક લેવું છે. જો તમારે હેલો મારા અંગા થેલો ગાડી નહીં મળે. તમને યાર સાયકલ તો મેં હોધી હતી પણ આરી હા. સૌથી પેલા ભાઈ બાઈક જગ્યા છે આ લેવી છે. અને બીજી વાત કહું, અમાર ગાઓ એક ભાઈ છે ને, એ બાઇક વેકશે. એ ભાઈનું નામ જીએન છે. બોલો લેવું છે? હા 10,000 કે છે પણ આપણે છેલ્લા યાર 9,000. હા 5,000 ના આવે, એ 5,000 ની ગણ ના પાવ. એ તો શું કહેતો તો 10 લાખ ઓછા કરાયા. 8 લાખ માં 8,000 માં દેવાનું. હો હેડો તા. હા ચલો આ ઘરાક આવી ગયો. બોલો કેટલા બધા રાખ્યો? 10 નહીં 8 માલ દે ને યાર. આઠમાં તો નહીં. ઓ ભાઈ આ પોચ કે છે. જો ઇન કરતા મોન ને આ એ કર ને 8 ને હા 9,000 માં. બોલો આ 9 લાખ બનાવો. વિડીયો બનાવવા 9,000. હા તા હેડો 9,000 માં દેજો પાક્કું. આલ્યો પાક્કું જાઓ. તો કે કોઈ ગાડી દોર મોડ થાય. પેલા 10,000 યાર. આ ભાઈ છે ને 10,000 કેસો. એ 10,000 કેસો તો 9,000 કેસો કરીએ. આપણે યાર 10,000 યાર એ 8,000 ને તારી તો કે ભાઈ હું બેસી દોવાની એટલે અમે મજા આવે. હા તમે ખાલી એક કામ કરજો, બાઈક ઈમેલ દેજો અને નાચી જજો કે મારે બેસો દોવી છે. પછી હું સવારે છે ને આપણે આવીશું પાછા. અને પછી દસ્તાવેજ કરીને બાઈકનો પછી આપણે પૈસા આલીને પછી આપણે ઓફિસમાં તમે જશો આજે? ના લે આજે રજા છે નહીં. તે આપણે એક કામ કરીશું, બાઈક ઓફિસે મેળ દઈશું એટલે બધાને લાગે ને બાઈક પાડીશ. પછી એક કામ કરીશું, જો અત્યારે આપણે ખાલી તો જઈને એમ કહો 9,000 માં આવ્યું છે એવું હોવ કે ને. પછી આપણે 9,000 તો કહી દીધા. તમને હા પછી બેસો દોવા જઈને પછી તમે નાહી જજો. પછી છે ને નાહી જજો ને તે પાછા ના આવતા. પછી હું તમને બોલાવું ત્યાં આવજો. પછી આપણે ના રાતે દસ્તાવેજ કરીએ ના ચાલે? હા પછી એ ભાઈને દસ્તાવેજ કરીને આપણે ફરા હેડો ઓફિસે. 9,000 પાક્કા. 9,000 का तो लिए न જો કોઈ તમને ગ્રાહક મળશે નહીં એટલે પરણે આ ગ્રાહક હું એ હોજો છો. એટલે યાર તું મળી જતે એક ન પડાલે. હાર હોબ્ર 9,000 પાકા ને? આ
હું દોઈ બોઈને પીવા જાય હો હાલો તો દી હું દોતા ફરીને આવું અને હા હાલો પેટ્રોલ પુરાઈ રાખજે પેટ્રોલ પુરાઈ રાખજો બા અમારે ફેરવવાનું છે જો આ બટન તોડી દોખ્યો જો અલે ભાઈ હા બ્રો મને બતાવો પેલા બાઈક કેવું છે નંબર પ્લેટ કેવો છે ઓ ભાઈ સાહેબ 8 નંબર પ્લેટ હેવી છે યાર આ કરા બધું બતાય ફોન બતાય ઓલો હેવી બાઈક છે ભાઈ આવું લખેલું છે એ તમે કોમેન્ટમાં કહેજો કે આ શું લખ્યું છે કોમેન્ટમાં લખી દેશે આયો તા હાલો અમે તમે પેટ્રોલ પુરાઈ રાખજો અમે ભેંસો દઈને આવીએ બરોબર અરે આપણો શિવમભાઈ ભેંસો દઈને આવશે પાહુ આવા ભેંસો દો ને એટલે મારે પાહુ ડેરીમાં દૂધ આપવા જવું પડે એટલે હું હમણાં હંગાત જવું હો તો એ પેટ્રોલ પુરાઈ રાખજો હા પેટ્રોલ હેડો તો એનો જમકુરી હા, તો હા, દોઈને હા. આવી શિવમભાઈ આ રાત તો પડી જી અને આપણે ભેંસો દોવાનું બોનું કાઢીને આવ્યા છીએ ઓય બરો 2 મિનિટ હું આવી આપણે ભેંસો દોવાનું બોનું કાઢીને આવ્યા છીએ પણ ભેંસો દોવાનું બોનું કાઢીને આવ્યા છીએ તો અમે આટલી રાતે શું કરીએ ચલ ન તું ટું શું કરીએ બોલો આપણે છે ને એક કામ કરીએ હોટલમાં ખાવા જવું છે આવું હેડતા હોટલમાં ખાઈને ભૈયા સવાર પડશે ને એટલે આપણે બાઇક લઈને આ મસ્ત ખાવાનું તું ધન કરી દીધું હા હેડો તામ ઘેર જઈએ આયાડો તા વગે જીએ ના એક કામ કરીએ ઘેર નહીં જવું અહીં રાતે રોકાઈ અહીં હોટલમાં રોકાઈ જી હવ ભાઈ આપણે સવારમાં બાઈક સ્ટાર્ટ કરી દેવાનું ના આપણે રાતનું કીધું છે ને આપણે રાતે પહોંચી જ જઈશું એવા હું ગીર્યા છે તો લાફો માટે છું પણ મારે તારે એકી કરવા જવું છે અલ્યા યાર શું કરીને આવું લે તો લગી નવો વિડિયો ચાલ રાખજો હું આવું અલે હાર હેડ આ યાર હોટલમાં જ્યાં હોટલમાં છા એક કામ કરું એ ભાઈના જોડે આપણે અત્યારે જઈએ બરાબર પછી જઈને પછી અહીં તો ઊંઘવાનું છે ને પછી જઈને પછી હા દસ્તાવેજ કરીને બાઈક ઓફિસે મેં લઈએ પહીથી ગાડી લઈને આવીએ ને પછી એથી હા પાછા હોટલમાં ઉઈ જઈએ એમાં પૈસા તો આલવાના જ છે રોકવાના હા હેડો તા શિવમભાઈ આવો એટલી વાર જોવા દે તો આવા તો જ્યાં ઓહો એ શિવમભાઈ એકલા પિઝા ખાવાના મને બી ખવડાવો યાર ખાલી છૂછું કરવાનું કઈ નહીં જ્યાં મને ખવડાવો પિઝા ખવડાવો શિવમભાઈ ખાલી એકી કરવાનું બોનું કાઢીને પિઝા ખાવા નાહી ગયા છે શિવમભાઈ યાર આવું ના કરાય મને તો ખવડાવો એકલા પિઝા ખાવાના એકી કરવાનું બોનું કાઢીને યાર પિઝા ખાતા હતા મને જોયો તમે યાર પિઝાનું બિલ યાર પિઝાનું બિલ કેટલા ના ખાધ્યા ઓહો 320 રૂપિયાના ખાઈ ગયા એમાં 300 રૂપિયાના પિઝા અને 20 રૂપિયાની સોડા ખાલી એમાં તમે આવો હેડો યાર શિવમભાઈ આપણે તમે ખાઈને તો આયા હા હેડો તમે આપણે જાઓ છે શિવમભાઈ એક કામ કરવું છે આપણે હોટલમાં રોકાવે ને એટલે પૈસા તો આલવા જ પડશે
ગણપતિજી રાખતી એનો દસ્તાવેજ હા, કરવા એક કામ કરો દસ્તાવેજ કરી લઈએ ને પછી પૈસા તો આલવાના જ છે એટલે પૈસા આલીને પૈસા તો આલવાના જ કોઈ છે. તમારા હોટલમાં રોકવાના પૈસા તો આલવાના જ છે એટલે આપણે દસ્તાવેજ કરીને પછી પાર્કિંગમાં મેળ લઈએ પાર્કિંગમાં ચો પેલા ઇમો આ હેડો તા દસ્તાવેજ કરવા એટલે આ ભાઈ તો ઉઠાય નહીં અહીં આવજો શિવમભાઈ આવા ભાઈ ઉઠો ને તો ગાડી ચોરી કરી લેવી બાઇક ચોરી કરી લેવું ઉઠો ઉઠો હેડા બોલા બોલો હેડા દસ્તાવેજ કરો પેલા દસ્તાવેજ કરો પેલા શિવમભાઈ શિવમભાઈ અહીં આવો એક વાત કહું હું ઘેર જાઉં પછી પૈસા લેતો આવું તો હજી તમે અમને દસ્તાવેજની વાત કર્યો એ દસ્તાવેજનો કાગળિયો બાગળિયો લઈ લે હું પૈસા લેતો આવું ઘેરથી હો 10,000 કહેશો અરે 10,000 લઈ લો થેલી ભરી